નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત અને પ્રકરણ પહેલું સંખ્યા પદ્ધતિ એમાં આપણે છેલ્લે સમયકારક અવયવ અથવા છેદનું સમયીકરણના દાખલા જોયા. અમુક દાખલા મેં તમને લેસનમાં આપ્યા હતા, એ પણ તમે ગણ્યા હશે. છતાં એમાં કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ મારો કોન્ટેક્ટ કરી શકો છો. આજે આપણે એક એવી વર્ગમૂળવાળી સંખ્યા જે છે ધન વાસ્તવિક સંખ્યા a માટે રૂટ a ને આપણે કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ, અથવા કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા છે અને એનું વર્ગમૂળ હોય પણ એમાં સંખ્યા જે છે એ આપણને દશાંશ અપૂર્ણાંકમાં આપેલી હોય, આવી સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર બતાવતા શીખવાનું છે. તો એના પોઈન્ટ આપણે રચના બનાવવાની છે સંખ્યા રેખા ઉપર, અને સાથે સાથે આપણે એના મુદ્દા લખવાના છે. આ એકદમ સરળ અને 3 માર્ક્સનો પ્રશ્ન છે. જો આમ તમે જોજો તો આમાં કાંઈ નથી, તો સૌ પ્રથમ આપણને ખબર છે કે આપણે સંખ્યા રેખા દોરવી પડશે, બરોબર? તો સંખ્યા રેખા આપણે દોરવી પડશે. તો એના માટે અહીંયા આપણે એક બિંદુ લઈ લઈએ છીએ a. હવે ત્યાંથી કિરણ લેવાનું, કેટલા છે 6.7, એટલે એની કરતા વધારે થાય એવું આપણે કિરણ લઈ લેવાનું છે. તો આ રીતે આપણે કિરણ મેળવીએ છીએ. તો સૌ પ્રથમ સાથે આ બાજુ આપણે મુદ્દા લખીએ છીએ, એટલે આપણને ખબર છે કે પહેલા આપણે શું કર્યું છે, તો કિરણ લીધું. તો પહેલો પદ એ લખશું કે કિરણ ax દોર્યું, બરોબર ને? સૌ પ્રથમ આપણે કિરણ દોર્યું અથવા કિરણ લ્યો, આમ લખો તો પણ ચાલશે કે કિરણ ax દોર્યું. હવે આપણે શું કરવાનું છે, તો a થી 6.7 સંખ્યા આ લીટી ઉપર માપવાના છે. માપપટ્ટીથી કરીને આ રીતે, જો અહીંયા હું તમને બતાવું છું, તો આ 1 2 આ રીતે માપતા જવાના, 1 2 3 4 5 6 અને અહીંયા 6.7, બરોબર? 6.7 થાય એ રીતનું બિંદુ B મેળવવાનું છે આપણે. કેટલા? 6.7. એટલે બીજો મુદ્દો શું બનશે કે રેખાખંડ AB બરાબર 6.7, જેટલું અહીંયા આપ્યું હોય એટલું, 10.5 આપ્યું હોય તો 10.5 લેવાનું. એટલે 6.7 એકમ થાય તેવું બિંદુ B કિરણ ax પર લો. ક્યાં લેવાનું છે, તો કિરણ ax ઉપર જ લેવાનું છે. 6.7 એકમ થાય તેવું બિંદુ B કિરણ ax પર લો. તમારે તમારી માપપટ્ટીથી આ રીતે માપવાનું છે. જો અહીંયા હું તમને બતાવું છું, તો 1 2 3 4 5 6 અને 6.7 થાય. આ રીતે મેં B બિંદુ મેળવ્યું છે. હવે આપણે આગળ વધીએ. તો જે બિંદુ મેળવ્યું નથી, એક એકમ પાછું દૂર બીજું બિંદુ લેવાનું. તો અહીંથી ફરી પાછું એક એકમ દૂર બીજું બિંદુ લેવાનું, C, બરોબર? કયું બિંદુ મેળવ્યું? C. તો અહીંયા આપણે લખીશું કે BC બરાબર 1 એકમ થાય. ત્રીજો પોઈન્ટ જો અહીંયા આગળ લખશું જવાનું, BC બરાબર કેટલું થાય
1 એકમ થાય તેવું BC બરાબર 1 એકમ થાય તેવું બિંદુ C કિરણ BX પર લો. જો અહીંયા તમારે સ્પષ્ટતા સમજવાની છે કે BC બરાબર 1 એકમ થાય તેવું કિરણ BX ઉપર આ બાજુ નથી લેવાનું, અહીંયા C લેવાનું નથી, એટલે લખ્યું છે આપણે BX પર લ્યો એમ. કિરણ BX પર, કિરણ AX ઉપર લખ્યું નથી. એટલે ફરી વખત 3 પોઈન્ટ આપણે જોયા. આ ત્રણે 3 પોઈન્ટની સમીક્ષા કરી લઈએ. તો પહેલા એક 6.7 આપેલા માપ કરતા મોટું કિરણ લેવાનું. કિરણનું નામ આપણે આપ્યું છે AX. પછી જેટલું માપ આપ્યું છે 6.7, તો 6.7 એકમ B બિંદુ લેવાનું. ક્યાં લેવાનું? તો કિરણ AX પર લેવાનું. ત્યાર પછી ગમે એટલું માપ હોય પણ એક જ લેવાનું. B થી C નું અંતર 1 માપવાનું છે. B થી C નું અંતર 1 થાય એવું બિંદુ C કિરણ BX પર મેળવવું. હવે આપણે A અને C નું મધ્ય બિંદુ મેળવવાનું છે. કોનું? રેખાખંડ A અને C નું મધ્ય બિંદુ આપણે મેળવવાનું છે. તો એનું મધ્ય બિંદુ આપણે આ રીતે મેળવી શકશું કે C માંથી એક ચાપ ઉપર અને A માંથી એક ચાપ ઉપર, અને સાથે સાથે C માંથી એક ચાપ નીચે અને A માંથી પણ એક ચાપ નીચે. આ રીતે આપણે AC નું મધ્ય બિંદુ મેળવવાનું છે P. કયું બિંદુ? P. તો આપણે જોઈએ છીએ કે કઈ રીતે આપણને P બિંદુ મળે છે. તો અહીંથી બંને બિંદુ આપણે સરખાવવાના આ રીતના જે મળતું હોય એ પ્રમાણે, અને અહીંયા એક નાનું ટપકું કરવાનું, પણ અહીંયા આપણને P બિંદુ મળે છે. ત્યાર પછી બંનેનું અંતર જોઈ લેવાનું પણ મળે કે નથી મળતું. જો આ બાજુ અણી મૂકો અહીંયા તો કે મળી ગયું, આ બાજુ મૂકવાની તો નથી મળતું છે. એટલે એનો મતલબ એ થયો કે મારે બિંદુ લેવામાં ભૂલ પડેલી છે. મેં અહીંયા બિંદુ વેચિત બતાવ્યું નથી. ફરી પાછું જોઈ લઈએ આપણે કે ભાઈ કઈ રીતનું બિંદુ મળે છે, અથવા આ સાપ ભૂલમાં B થી નથી લાગી એ પણ જોઈ લઈએ ફરી પાછું. તો આ સાપ એક સાપ B માંથી, એક સાપ A માંથી. તો હવે આપણે જોયું તો એ પ્રમાણે આપણને બિંદુ ક્યાં મળશે? જોતા અહીંયા આપણને બિંદુ મળશે. એટલા માટે આપણે પહેલા નાની લીટી મારી હતી. હવે ફરી પાછું બેયનું અંતર જોઈ લેવાનું છે, મળે છે કે નથી મળતું. તો આ A મળી ગયું, અહીંયા C મળી ગયું, બરોબર. એટલે હવે આ રીતે આપણે અહીંયા બિંદુ P, તો કોનું ચોથો પટ શું આવશે? રેખાખંડ AC નું મધ્ય બિંદુ P મેળવ્યું. જો જે રીતે પ્રોસેસ કરી આપણે લખવાની છે કે AC નું મધ્ય બિંદુ P મેળવવું. હવે P ને કેન્દ્ર લઈ અને AC નું આપણે વર્તુળ દોરવાનું છે. P ને કેન્દ્ર લઈ અને AP જેટલી અથવા PC જેટલી ત્રિજ્યા લઈ, તો અહીંયા આપણે પણ લખી નાખીએ, પાંચમો પટ લખીએ કે વર્તુળ P કેન્દ્ર AP અર્ધ વર્તુળ દોરો. શું કરવાનું છે? તો PA અણી મૂકી, PA પરિકરની અણી મૂકી, AA ચોક મૂકવાનો છે, પેન્સિલ મૂકવાની, અને આપણે વર્તુળ દોરવાનું છે અહીંથી. બરોબર. C અને A બે જગ્યાએ મળતું હોવું જોઈએ તો જ વર્તુળ સાચું, નહીતર ખોટું. આ રીતે મારે પ્રથમ વર્તુળ દોરવાનું છે. હવે આપણે B માંથી એક રેખાખંડ દોરવાનો છે લંબ, કે જે વર્તુળને સ્પર્શે ત્યાં સુધીનો. આ રીતે
અને અહીંયા બિંદુ ડી આપવાનું છે. બીડી જે છે એ આપણે લંબ દોરવાનો છે. તો છઠ્ઠો પોઈન્ટ શું થયો? રેખાખંડ AC પર બી આગળ લંબ દોરો. બી આગળ લંબ દોરો. જ્યાં બી બિંદુ છે ત્યાં મારે લંબ દોરવાનો છે. બી થી આપણે બી બિંદુ પહેલા મેળવ્યું છે, કેટલું છે? 6.7. બી થી લંબ દોરો અને અર્ધવર્તુળને સ્પર્શે ત્યાં ડી લ્યો. અર્ધવર્તુળને જ્યાં સ્પર્શે ત્યાં મારે ડી બિંદુ મેળવવાનું છે. હવે આ ડી બિંદુ મળી ગયું. હવે આ બીડી નું જે અંતર છે કેટલું થશે? 6.7. બી થી ડી નું અંતર મને 6.7 મળશે. કેટલું મળશે? 6.7. હવે મારે શું કરવાનું છે? તો હવે મારે બી ને કેન્દ્ર લઈ અને ડી સુધીનું જે બિંદુ મળ્યું છે મને, આ બીડી ત્રિજ્યાની સાપ દોરવાની છે. જો આ રીતે બી ને કેન્દ્ર લેવાનું અને ડી બિંદુને જે અટકે અણી મૂકવાની. આ રીતે આપ દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકશો કે બી ઉપર અણી મૂક્યા પછી મારે ડી સુધીની આ રીતે ડી બિંદુને સ્પર્શે ત્યાં સુધી લેવાની છે અને એમાંથી આગળ મારે સાપ દોરવાની છે. આ ડી બીડી ત્રિજ્યા લઈ અને આ સાપ દોરી મેં. બરોબર? અને જે સાપ મળી ત્યાં મારે કોઈ પણ એક બિંદુ બતાવવાનું, આની સિવાયનું ન આવ્યું એવું. તો અહીંયા બિંદુ હું આપું છું Q. બરોબર? અહીંયા બિંદુ આપું છું Q. એટલે Q બિંદુ જે છે એ 7મો પોઈન્ટ. બરોબર? બીડી ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર અને બીડી ત્રિજ્યા લઈ જે આપણું કિરણ છે, ત્રિજ્યા લઈ કિરણ BX પર સાપ દોરો. જો અહીંયા આપણે બીડી ત્રિજ્યા લઈ અને કિરણ BX પર સાપ દોરી અને બિંદુ Q મેળવ્યું. અને હવે Q ને સંગત સંખ્યા જે છે, Q ને સંગત સંખ્યા √6.7 મળે. એટલે જ્યાં Q બિંદુ આવ્યું તમારે આ 6.7 ઋણ આપણને મળશે. આ રીતે આપણે Q ને સંગત સંખ્યા 6.7 મેળવી શકીએ છીએ. ફરી વખત પાછું આખો પોઈન્ટ આપણે જોઈ લઈએ. જો માપ તમારે ફરશે તો ખાલી આખી રચના હરખી છે, આ એક જ માપ ફરશે. મેં તમને કીધું કે તમારે 7.2 છે, 7.2 તો પહેલા 7.2 માપવાના, પછી પાછું એક માપવાનું, પછી એનું મધ્ય બિંદુ મેળવવાનું, પછી અર્ધવર્તુળ દોરવાનો અને બીડી દોર્યા પછી બીડીની છેદ બિંદુ જે સ્પર્શ બિંદુ મળશે, આ આપણું માગ્યા મુજબનું √7/2 બિંદુ આપણને મળશે. ફરી વખત આપણે દરેક બાબત જે છે અહીંયા ખાસ લક્ષમાં રાખી અને એ પ્રમાણે એની ગણતરી કરવાની છે. કાશી આકૃતિ તમારા મગજમાં સમજાવવી જોઈએ. તમે ધોરણ 8માં રચના ભણ્યા છો એ રીતનો આખો મુદ્દો છે અને એ રીતે આપણે અહીંયા રચનાના મુદ્દા પણ સાથે લખવાના છે અને એને અનુરૂપ સંખ્યા આપણે મેળવતી જવાની છે. એટલે કે Q ને સંગત સંખ્યા √6.7 આપણને મળશે. આ રીતે આપણે કોઈ પણ સંખ્યા મેળવી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે એક બાબત જોઈએ.
હવે અહીંયા હું તમને માત્ર રકમ લખાવું છું અને ત્યાર પછી રફ આકૃતિ શીખવાડું છું. તમારે વ્યવસ્થિત આકૃતિ શીખી અને તમારી નોટબુકમાં લખવાની છે. દાખલા નંબર 5 રૂટ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તમારે રૂટ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. હવે હું તમને માત્ર રફ આકૃતિ ઝડપથી શીખવાડું છું કેમ કે એક આપણે જોઈ છે. તો પ્રથમ આપણે અહીંયા બિંદુ પસંદ કર્યું એ, ત્યાર પછી એક કિરણ લેવાનું છે. આ કિરણ લીધું આપણે ax. હવે મારે સંખ્યા રેખા પર કેટલા માપવાના છે? 9.3. તો તમારે માપપટ્ટી વડે આમ મૂકી અને આ 9.3 માપવાના છે અને એના બિંદુ B લેવાનું. એટલે બીજો મુદ્દો થયો કે AB બરાબર 9.3 થાય તેવું કિરણ ax પર B બિંદુ મેળવવું. હવે BC નું અંતર કેટલું લેવાનું છે? તો એક જ લેવાનું છે. નક્કી છે આપણે ગમે ત્યારે કે આ અંતર તો આપણે એક જ લેવાનું છે કે BC બરાબર 1 એકમ થાય તેવું બિંદુ C કિરણ bx પર મેળવવું. કોના ઉપર? bx પર. ax પર નહીં, તો ax પર પાછો આ બાજુ આવી શકે એટલે bx પર મેળવવું. હવે આપણે b અને a નો મધ્ય બિંદુ મેળવવાનું છે. b અને c a અને c નું, એટલે c માંથી એક ચાપ ઉપર એક ચાપ નીચે, a માંથી એક ચાપ ઉપર એક ચાપ નીચે અને જ્યાં મળે ના મધ્ય બિંદુ p આપણે મેળવવાનું છે. ત્યાર પછી p થી a અને p થી c નું અર્ધવર્તુળ દોરવાનું છે. p ઉપર અણી મૂકી અને આ રીતે આપણે અર્ધવર્તુળ દોર્યું. અર્ધવર્તુળ દોરાઈ ગયા પછી અહીંયા b એ લંબ મળે આ રીતે આપણે લંબ દોરવાનો છે. અહીંયા 90 અંશનો ખૂણો થતો હોવો જોઈએ અને વર્તુળને જ્યાં સ્પર્શે ના d બિંદુ નામ આપવાનું. વર્તુળને સ્પર્શે ના d બિંદુ. હવે b અને d ની ત્રિજ્યા લઈ આપણે આ રીતે b અને d ની ત્રિજ્યા લઈ અને જ્યાં સ્પર્શ બિંદુ મળે ને આપણે બિંદુ Q બતાવવાનું છે અને આ કેટલું છે? 9.3. આ રીતે આપણે આ આકૃતિ પણ તમારે જાતે બનાવવાની છે. એના મુદ્દા લખવાના છે. ફરી પાછા મુદ્દા રિપીટ કરીએ તો પ્રથમ તમારે શું કરવાનું છે? તો પ્રથમ એક કિરણ મેળવવાનું છે. કિરણ મેળવ્યા પછી શું કરવાનું છે? તો આપેલ માપ પ્રમાણેનું બિંદુ B મેળવવાનું છે. બિંદુ B મેળવ્યા પછી B થી 1 એકમ દૂર બિંદુ C મેળવવાનું છે અને ત્યાર પછી A અને C નો લંબ દ્વિભાજક દોરી મધ્ય બિંદુ P મેળવવાનું છે. A અને C નો લંબ દ્વિભાજક દોરી મધ્ય બિંદુ P અને P માંથી P એ ત્રિજ્યા લઈ વર્તુળ અર્ધવર્તુળ દોરવાનું છે અને D ને લંબ થાય ax પર B બિંદુમાંથી લંબ થાય એવું કિરણ B માંથી આપણે લેવાનું છે અને D ને સ્પર્શે વર્તુળને સ્પર્શે ને D બિંદુ આપવાનું છે અને BD ત્રિજ્યા લઈ અને કિરણ bx પર આપણે એક ચાપ મેળવવાની છે અને ચાપને સંગત બિંદુ Q આપણે મેળવવું અને Q એ માગ્યા મુજબનું 9.3 નું બિંદુ આપણને મળશે. આ રીતે આ રચના તમારે પૂરી કરવાની છે. હવે આપણે આગળ વધીએ તો અહીંયા સુધીમાં આપણે સ્વાધ્યાય 1.5 ના તમામ દાખલાનો અભ્યાસ કર્યો છે અને વિશેષ દાખલા પણ આપણે એમાં જોયા છે. તો હવે આપણે આગળ જોઈએ પોઈન્ટ 15મો. અત્યાર સુધીમાં આપણે વર્ગમૂળના નિયમો જોયા. હવે પોઈન્ટ 15 ઘાતાંકના નિયમો. વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંક ના નિયમો. ઘાત માટેના નિયમો શું કહે છે એ આપણે અહીંયા જોવાના છે. વાસ્તવિક સંખ્યા અને માટે ઘાતાંકના નિયમો. સૌપ્રથમ તમે ધોરણ 7 અને 8 માં પ્રાકૃતિક સંખ્યાના ઘાતાંકના નિયમો જોઈ ગયા છો. એ પ્રમાણે જ વાસ્તવિક સંખ્યાના ઘાતાંકના નિયમો કામ કરે છે. તો પહેલા આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાના ઘાતાંકના નિયમો. કઈ સંખ્યા? તો પ્રાકૃતિક, જેના તમે અગાઉ અભ્યાસ કરી ગયેલા છો. આ ફરી આપણે એનું પુનરાવર્તન કરીએ છીએ.
એ મોર ધેન છે 0 પ્રાકૃતિક સંખ્યા હોય, જો એ મોર ધેન હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હોય, 0 કરતા મોટી સંખ્યા હોય એટલે પ્રાકૃતિક સંખ્યા હોય અને m અને n પ્રાકૃતિક સંખ્યા ઘાત હોય, જ્યાં m અને n પ્રાકૃતિક સંખ્યા છે, જ્યાં a આધાર છે, શું છે? આધાર, અને m અને n અહીંયા આને શું કાઢી નાખીએ આધાર, તથા m અને n ઘાતાંક હોય તો કઈ રીતના નિયમો હતા તમે નિયમો જોઈ ગયા છે, આપણે જોઈ લઈએ. તો પહેલો નિયમ છે a નો m ઘાત ગુણ્યા a નો n ઘાત. તો અહીંયા નિયમ એવું કહે છે કે જો કોઈ પણ સંખ્યાનો આધાર સરખો હોય તો સંખ્યાનો ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો, સંખ્યાનો ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો. અહીંયા બેનો ગુણાકાર છે એટલે a ની m ઘાત વત્તા n ઘાત, આ પહેલો નિયમ. બરોબર કે આધાર સરખો હોય એટલે ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો. આ જ નિયમો ફરી પાછા આપણે વાસ્તવિક સંખ્યામાં પણ લાગુ પડશે. બીજી બાબત આપણે જોયું હોય તો a નો m ઘાત અને n ઘાત, તો નિયમ શું કહે છે? ઘાતના ઘાતનો ગુણાકાર. જો નિયમો બધા તમે શીખી ગયેલા છો, ઘાતના ઘાતનો ગુણાકાર એટલે a નો m ઘાત ગુણ્યા n ઘાત. ત્યાર પછી ત્રીજો નિયમ ભાગાકાર એટલે ઘાતાંકની બાદબાકી, a નો m ઘાત માઈનસ a નો n ઘાત બરાબર a નો m ઘાત માઈનસ n ઘાત. ભાગાકાર એટલે ઘાતાંકની બાદબાકી. અને જો આધાર સરખા હોય અને ઘાત જુદા હોય તો આધારનો ગુણાકાર. ચોથો નિયમ છે a નો m ઘાત b નો m ઘાત. તો અહીંયા બંનેના તમે જોઈ શકો છો કે આધાર જુદા જુદા છે અને ઘાતાંક સરખા છે, તો બંનેનો ઘાતાંક ભેગો થઈ જશે ab નો m ઘાત. અને ત્યાર પછી એક નિયમ આપણે આપણી રીતે તારવીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એટલે જવાબ 1 મળશે. તમને કીધું હોય કે 5 નો 0 ઘાત એટલે જવાબ કેટલો આવશે? 1. કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એનો જવાબ આપણને હંમેશા 1 મળશે. આ વસ્તુ પણ આપણે ખાસ લક્ષમાં રાખવાની છે. તો આ રીતે આપણે ઘાતાંકના પ્રાકૃતિક સંખ્યાના નિયમો ભણેલા છીએ. હવે આપણે જે ઘાતાંક છે એના વર્ગમૂળના નિયમોમાં ઘાતાંક શું કરે છે એ આપણે જોઈએ. અથવા વર્ગમૂળ એટલે કે વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો આપણે જોઈએ. આ પ્રાકૃતિક સંખ્યાના ઘાતાંકના નિયમો છે. તો બીજો પોઈન્ટ આપણે હવે જોઈએ. બીજો પોઈન્ટ છે a મોર ધેન છે 0, a મોર ધેન છે 0 એક વાસ્તવિક સંખ્યા, જો પ્રાકૃતિકની વાસ્તવિક સંખ્યા છે. પહેલા નિયમમાં પ્રાકૃતિક, અહીંયા વાસ્તવિક સંખ્યા છે. તથા m અને n ને એક સિવાયના સામાન્ય અવયવ ન હોય તો, સામાન્ય
અવયવ ન હોય તો m અને n એના ઘાતાંક છે અને એનો એક સિવાયનો સામાન્ય અવયવ ન હોય તો તેવા પૂર્ણાંક માટે a ની m ઘાત માઈનસ n ઘાત બરાબર શું થઈ જશે? n જે છે વર્ગમૂળ થઈ જશે a ની m ઘાત n મોર ધેન છે 0 n ની કિંમત જે છે એ 0 કરતા મોટી હોવી જોઈએ. તો આ રીતે આપણે સંખ્યા જે સંખ્યા અહીંયા છેદમાં છે આ સંખ્યા વર્ગમૂળમાં મળશે. દાખલા અહીંયા 3 હોય તો અહીંયા ઘનમૂળમાં 3 આવશે, અહીંયા 2 હોય તો વર્ગમૂળમાં 2 આવે, 4 હોય તો ચતુર્થમૂળમાં 4 આવશે. એટલે જે સંખ્યા ભાગાકારમાં હોય છે એ સંખ્યાનું વર્ગમૂળ થઈ જશે અને અંશની જે સંખ્યા છે ઘાત છે એ ગુણાકારમાં રહેશે. તો આ રીતે આપણે એના નિયમો બનાવી શકીએ. તો એ નિયમો આપણે જોઈએ તો આના આધારે પોઈન્ટ બનાવીશું. a મોર ધેન છે 0 વાસ્તવિક સંખ્યા હોય a મોર ધેન છે 0 વાસ્તવિક સંખ્યા હોય તથા p અને q બીજી એબીસીડીમાં p અને q સમય સંખ્યા હોય તો જો અહીંયા નિયમો ફરી ગયા છે. અહીંયા બધી પહેલા નિયમમાં બધી પ્રાકૃતિક સંખ્યા હતી, અહીંયા વાસ્તવિક સંખ્યા છે ને આ સમય સંખ્યા છે. તો નિયમો તો એ પ્રમાણે આવશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પહેલો નિયમ છે કે a નો p ઘાત ગુણ્યા a નો q ઘાત બરાબર a નો p ઘાત વત્તા q ઘાત. બીજો નિયમ છે ઘાતના ઘાતનો ગુણાકાર a નો p ઘાત કૌંસનો q ઘાત બરાબર a નો pq ઘાત. ત્યાર પછી ત્રીજો નિયમ છે, અહીંયા આપણે જોવાનું છે કે a જે છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે અને p અને q આ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે, એટલે પ્લસ માઈનસ અપૂર્ણાંક ગમે તે સંખ્યા હોઈ શકે. ત્યાર પછી ત્રીજી બાબત આપણે જોઈ હતી એ પ્રમાણે ભાગાકાર છે કે a નો p ઘાત છેદમાં a નો q ઘાત બરાબર a નો p ઘાત માઈનસ q ઘાત. અને ચોથો નિયમ જોયા પ્રમાણે તે a નો p ઘાત b નો p ઘાત બરાબર ab નો p ઘાત. આ રીતે આપણે ચારે ચાર નિયમો વાસ્તવિક સંખ્યા માટે પણ કામ કરે છે. તો અહીંયા સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે મુખ્યત્વે બે બાબતનો અભ્યાસ કર્યો કે એક તો સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં સંખ્યા દશાંશમાં હોય એને કેમ બતાવવી, અને જેની એક આકૃતિ મેં તમને સમજાવી છે, બીજી આકૃતિ રફમાં શીખવાડી છે, એના મુદ્દા સાથે તમારે લખવાના છે. અને ત્યાર પછીના આ 15મો પોઈન્ટ આપણે જોયો છે કે વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો. વિદ્યાર્થી મિત્રો તમારા માટે પ્રથમ પ્રકરણના 15 પોઈન્ટ જે છે ખૂબ મહત્વના છે. 15 પોઈન્ટમાં તમામ રીત આવી જશે, એટલે તમારે વ્યવસ્થિત પોઈન્ટ નોટ કરવાના છે અને 15 પોઈન્ટ તમારે સમજણપૂર્વક યાદ રાખવાના છે. જો અહીંયા હું શબ્દ ખાસ ભાર આપું સમજણપૂર્વક, કેમ કે એક વખત તમે 15 પોઈન્ટ શીખી લો, એના નિયમો નિત્ય સમૂહને રૂપાંતર શીખી લો તો તમને બીજી કોઈ મુશ્કેલી નહીં પડે. એ પછી પ્રથમથી આપણે જોયું સમય સંખ્યા હોય, સમય સંખ્યાનું રૂપાંતર હોય p છેદમાં q માં કે દશાંશમાં રૂપાંતર હોય. ત્યાર પછી આપણે જે નિયમો જોયા છે એ વર્ગમૂળના નિયમો હોય, છેદ આપણે સમયીકરણ હોય કે કુંતલની રચના હોય. આ દરેકે દરેક પોઈન્ટ જે છે આપણા એ 15 પોઈન્ટ આપણા માટે ખૂબ મહત્વના છે. એટલે 15 પોઈન્ટ તમારે સમજવાના છે અને એટલા માટે તમને મેં બુકમાં પોઈન્ટ લખવાનું ખાસ આગ્રહ રાખ્યો છે. કે સ્વાધ્યાય જે છે એ કોના આધારે થવાનો છે? પોઈન્ટના આધારે. તો આપણે હવે આજે જે 15મો પોઈન્ટ શીખ્યા છે વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો, એ વાસ્તવિક તરીકે ગણતરીમાં કઈ રીતે કામ લાગે છે એ પ્રેક્ટિકલ ખૂબ જરૂરી છે. અને એ કઈ રીતે આપણે દાખલા ગણી શકીએ
એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું કે ભાઈ વાસ્તવિક સંખ્યા માટે વર્ગમૂળના નિયમો જે છે કઈ રીતના છે અને એ કઈ રીતે કામ કરે છે એ આપણે હવે પછીના પીરિયડમાં જોઈશું. અહીંયા સુધીમાં તમામ બાબત આપણે નોટ કરી છે. આ પ્રશ્નો ફરી વખત તમને રિક્વેસ્ટ સાથે કહું છું કે ટુ બી નોટેડ, તમે નોટ કરેલા પ્રશ્નો તમારા માટે ખૂબ મહત્વના છે અને આ પોઈન્ટ્સ તમારે સમજણપૂર્વક યાદ રાખવાના છે. દરેક પોઈન્ટ જે છે એ આપણે આમ કહેવું હોય ને તો આખા પ્રકરણ માટે મહત્વની જે યાદ રાખવાના આઈએમપી પોઈન્ટ હોય તો એ આ પોઈન્ટ રહેશે. અને તમને આનો એક વખત અભિગમ સમજાઈ ગયો, કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો કે મારે શું કરવાનું છે, તો એ તમને પોઈન્ટને આધારે તમે સરળતાથી કરી શકશો. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે કે 15 એ 15 પોઈન્ટ અથવા અગાઉના જે પ્રકરણો છે તમામ પ્રકરણના પોઈન્ટ આપણા માટે મહત્વના રહેશે. એટલે પોઈન્ટને આધારે તમે બધાય દાખલા ગણી શકશો. એક પણ રીત તમારે ગોખવાની જરૂર નથી. સમજણપૂર્વક પોઈન્ટ શીખેલા છે તો તમને છેક 10મા સુધીની પણ 12 સાયન્સ સુધી તમારા કામમાં આવશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ફરી વખત કહું છું કે દરેક પ્રકારના પોઈન્ટ વ્યવસ્થિત નોટ કરજો અને એ પ્રમાણે જ્યારે ટેસ્ટ હોય ત્યારે પોઈન્ટ જ જોઈ લેવાના અને એક રીતના એક દાખલા જોતા જવાના. બધા જ દાખલા કંઈ ગણવાની જરૂર પડતી નથી. એટલે આ દરેક પોઈન્ટ જે છે એ તમે નોટ કર્યા છે અને મને વિશ્વાસ છે કે તમે શીખવા માટે પ્રયત્ન કરતા હશો. અહીંયા આપણે જોયું કે ભાઈ હવે તમને કોઈ પણ દાખલો આ બે આધાર સરખા હોય, ઘાત જુદા જુદા હોય તો તમે એનો સરવાળો કરી શકો. હાવ સરળ થાય. તમને અહીંયા સમજાવું કે આ નિયમનો ઉપયોગ મારે કઈ રીતે કર્યો તો મેં અહીંયા લખ્યું હોય કે 2/7 ઘાત ગુણ્યા 2/5 ઘાત. તો મને ખ્યાલ આવશે કે ભાઈ બેના આધાર સરખા છે, ઘાત જુદા જુદા છે. સરખા આધાર હોય એટલે ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો 2/7 ઘાત વત્તા 5 ઘાત બરાબર 2/12 ઘાત. આ જવાબ. એટલે આ તમને નિયમ જો આવડતો છે તો તમે સરળતાથી એનો જવાબ મેળવી શકશો. ભાગાકારમાં હોય તો પણ આપણે જોઈ શકીએ છીએ કે 2/7 ઘાત ભાગ્યા 2/5 ઘાત તો શું આવશે? 2/7 ઘાત ઓછા 5 ઘાત બરાબર 2/2 ઘાત. આ આપણો જવાબ. ગમે ત્યારે કોઈ પણ ઘાતાંકને છેદમાંથી અંશમાં લઈ જાઓ એટલે એની ઘાતાંકની સંખ્યા ફરી જશે. જો અંશમાં ધન ઘાતાંક હોય તો છેદમાં ઋણ ઘાતાંક થઈ જશે અને છેદનો ઘાતાંક જે છે અંશમાં આવશે તો ઋણ થઈ જશે. એટલે એની નિશાનીનો ફેરફાર થશે. એટલે આ રીતે આપણે એના નિયમો જે છે એ યાદ રાખવાના છે. અને હવે પછીના પીરિયડમાં આપણે આજે 15મો પોઈન્ટ ભણ્યા છીએ એને આધારિત સ્વાધ્યાય 1.6 ના દાખલા આપણે જોઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ.